धार्मिक स्थलों द्वारका में द्वारकाधीश मंदिर અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ 12 જ્યોતિર્લિંગો પૈકીનો એક સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો, મહાકાલીનું મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીર દાતાર ઉનાવા પાટણ જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનો છે. સાંસ્કૃતિક મહોત્સવો પોળો વિજયનગર સાબરકાંઠા, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. મેળાઓમાં મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો, ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ જિલ્લો, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લો અને વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો મુખ્ય છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ધામ, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. ગુજરાતના મુખ્ય મેળાઓની વિગતો જણાવો. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. મુખ્ય મેળાઓની વિગત આ મુજબ છે. મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા શ્રાવણ વદ અમાસ, બહુચરાજીનો મેળો બહુચરાજી પાટણ ચૈત્ર સુદ પૂનમ, કાળિયા ઠાકોરનો મેળો શામળાજી અરવલ્લી કારતક સુદ 11 થી અમાસ, ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ, ભવનાથનો મેળો ગિરનાર જુનાગઢ મહાવદ 9 થી 12 સુધી, તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર ભાદરવા સુદ 14 થી 6 સુધી, ઘડિયાદનો મેળો ઘડિયાદ અમદાવાદ રજબ માસની તારીખ 9 થી 11, નકળંગનો મેળો ભાવનગર ભાદરવદ અમાસ, માધવપુરનો મેળો માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9 થી 13 સુધી, વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ પૂનમ, મીરા દાતારનો મેળો ઉનાવા ઊંઝા રજબ માસની તારીખ 16 થી 22 સુધી, ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ફાગણ સુદ પૂનમ, ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ હોળી પછીના 5મા કે 7મા દિવસે, કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર કારતક સુદ પૂનમના દિવસે, ધોળકા અમદાવાદ કારતક સુદ. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. આ રીતે તફાવત પણ પૂછી શકાય. ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસામાં જોઈએ તો ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં જોઈએ તો ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસામાં જોઈએ તો પ્રાકૃતિક વારસો પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. પ્રાકૃતિક વારસો તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રાકૃતિક વારસો એ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો તેનો વિકાસ ઐતિહાસિક યુગોથી સાથે થયેલો છે. આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ સાથી કહી શકાય.
આવો પણ પ્રશ્ન પૂછી શકાય. નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દૈવી રૂપ આપ્યું છે. નદીઓને આપણે લોકમાતા તરીકે પવિત્ર ગણીને પૂજીએ છીએ. પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને તેમને ધાર્મિક મહત્વ આપ્યું છે. કેટલાક પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહનો તરીકે સ્વીકાર્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપેથી સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. પ્રાચીન પ્રજા તરીકે નેગ્રીટો હપ્સી પ્રજાનો પરિચય આપો. આવી વિદેશી પ્રજાઓ વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. પ્રથમ આપણે નેગ્રીટો વિશે જોઈએ. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હપ્સી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો હપ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. દ્રવિડો. દ્રવિડ મૂળ ભારતના હતા. તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. તેઓએ માતા રૂપે દેવી અને પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. તેઓ માતૃ પ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓને આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી હતી. ઉત્તર ભારતમાં આર્યના આગમન પછી દ્રવિડ દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. પ્રાચીન પ્રજા તરીકે મોંગોલોઈડ અથવા કિરાત પ્રજા પણ તેને કહેવાય છે. મોંગોલોઈડનો પરિચય જોઈએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. આ પ્રજા પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે શારીરિક વિશેષતાઓ ધરાવતી હતી. મોંગોલોઈડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે પણ ઓળખાતા. પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાનો પરિચય મેળવીએ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. ભારતની કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના મોટા લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. પ્રાચીન પ્રજા તરીકે આર્યો નોર્ડિક પ્રજાનો પરિચય મેળવીએ. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવ્રત નામ અપાયું હતું. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી તે પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક, ઓર્મેનોઇડ પ્રજાનો પરિચય મેળવીએ. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના વંશો હાલમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તો
ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવીને લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં અનેક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, એટલે કે તેમનું ભારતીયકરણ થયું. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો કઈ છે તે જાણીએ. આપણા બંધારણના અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી. દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. હિંસાનો ત્યાગ કરવો. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક્ષામાં પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.